તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 11 એપ્રિલથી લઈને 20 એપ્રિલ સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન જોવાના છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલ છે જે ગાંધીનગર ખાતેથી જે છે શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. શ્રી બલવંતસિંહ રાજપૂત છે તેમના હસ્તે છે આ માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલ શરૂ કરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે T20માં 5000 રન અને 200 વિકેટ લેનાર જે છે ઝડપનારો પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે હાર્દિક પાંડ્યા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાના નિવૃત્ત વૈજ્ઞાનિક દ્વારા જે છે ડૉક્ટર મધુકાંત પટેલે સોઇલ ટેસ્ટિંગની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેવું ઉપકરણ વિકસાવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલા ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ સૂચકાંકમાં ગુજરાત છે તે કયા સ્થાન ઉપર રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ગુજરાત છે 5મા ક્રમ ઉપર આમાં રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે ઓપ્શન સી ફ્રાન્સ દેશ પાસેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા જે છે નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે અંબાજી ખાતે છે આનું આયોજન છે કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને સ્લોવાકિયાના નિત્રામાં કોન્સ્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરની પદવી છે તે સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી દ્રૌપદી મુર્મુને આ એનાયત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જારી થયેલા સ્કાય ટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે સિંગાપોર ચાંગી એરપોર્ટ જે સિંગાપોરમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે T20 ફોર્મેટનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી સમરસતા દિવસ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025માં જલિયાવાલા બાગના હત્યાકાંડની કેટલામી વર્ષગાંઠ છે તે ઉજવાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી 106મી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે AICCના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ મોહસિન નકવીની છે તે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું જે નિધન થયું છે તો તેમને કયા વર્ષે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે વર્ષ 2025માં જ તેમને છે મિત્રો પદ્મ વિભૂષણ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના પોલીસ ઇન્વેસ્ટિગેશન પોર્ટલે પોલીસ અને સલામતીમાં શ્રેષ્ઠતા માટે સ્કોચ એવોર્ડ છે જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ પોલીસ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કયા દેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી બાંગ્લાદેશ દેશ માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કાયમી લોક અદાલતો માટે ઓનલાઈન ફાઇલિંગ અને છે સુનાવણી સુવિધા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ કેરળ રાજ્ય બન્યું છે. ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સાંથલીથી સેગવા સુધીનો આશરે 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, વડોદરામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યના મિત્તાથલ અને છે તિઘરાણા હડપ્પા સ્થળોને છે સંરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કરાયા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, હરિયાણા રાજ્યના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન થશે, તો તેનું માસ્કોટ શું છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે, ગજસિંહ છે તેનું માસ્કોટ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોને અર્પણ કરાયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, જવાહર બક્ષીને એનાયત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ છે પ્રખ્યાત હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત 6 મહિલાઓની કેટલી મિનિટ સુધી અવકાશ યાત્રા કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન સી, 11 મિનિટ સુધી અવકાશ યાત્રા કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો છે તે વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, 2% છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, મીરાબાઈ ચાનુને છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને કયા દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની 78મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે ભારત અને રશિયા વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સ્પેસ ટેક પોલિસી જાહેર કરનાર ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ગુજરાત છે પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2025માં ભારત કયા સ્થાને છે? તો જવાબ આવશે ભારત આમાં છે 4થા સ્થાન ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશ અંતરિક્ષમાં 67 વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેનગાર્ડ 1 સેટેલાઇટને છે પૃથ્વી પર પાછો લાવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, અમેરિકા દેશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ હવે ઘટાડી કેટલા ટકા કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, 1% કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, ઉપયુક્ત બંને એટલે કે ભગવદ્ ગીતાના હસ્તપ્રતો અને છે ભરત મુનિના નાટ્યશાસ્ત્રને છે તે યુનેસ્કોની જે છે મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં છે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં છે કઈ બેંક દ્વારા ટ્રેનોમાં ભારતનું પ્રથમ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા છે તે ટ્રેનમાં છે ભારતનું પ્રથમ એટીએમ છે સ્થાપિત કરવામાં આવ્યું છે.